દક્ષિણ ગુજરાતના 3 પૌરાણિક ગણપતિ મંદિરો 1. શ્રી સિદ્ધિવિનાયક મંદિર, ભરૂચ. ભરૂચના મક્તમપુરા વિસ્તારમાં આવેલું આ મંદિર લગભગ 160 વર્ષ જૂનું છે. આ મંદિરની સ્થાપના ભરૂચના એક વેપારી શેઠ દ્વારા તેમની તમામ જંગમ અને સ્થાવર મિલકત એકઠી કરીને કરવામાં આવી હતી. અહીં મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક ગણપતિ દાદાની આબેહૂબ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. 2. બડા ગણેશ મંદિર, સુરત. સુરતના કતારગામ વિસ્તારમાં સ્થિત આ મંદિરમાં ગણપતિ દાદાની જમણી સૂંઢવાળી પ્રતિમા સ્થાપિત છે. એક સંતે કઠોર સાધના કરીને આ મૂર્તિની સ્થાપના કરી હતી અને એવું મનાય છે કે અહીં ગણપતિ દાદા સાક્ષાત બિરાજમાન છે. ખાસ કરીને મંગળવારે હજારો ભક્તો તેમના દર્શન માટે ઉમટી પડે છે. 3. શ્રી ગણપતિજી મંદિર, વલસાડ. વલસાડના મોટા બજાર ખાતે આવેલું આ મંદિર 350 વર્ષ કરતાં પણ વધુ જૂનું છે અને તેની સ્થાપના પેશવાઓ દ્વારા કરવામાં આવી હતી. આ મંદિર એક ચમત્કારિક ઘટના સાથે જોડાયેલું છે. એક સમયે વલસાડના એક વેપારીનું વહાણ દરિયામાં ડૂબી રહ્યું હતું ત્યારે ગણપતિ દાદાએ પોતે પોતાના ખભે ઉપાડીને તે વહાણને બહાર કાઢ્યું હતું. આ ઘટનામાં દાદાના ખભા પર એક ચીરો પડ્યો હતો જે આજે પણ મૂર્તિ પર જોઈ શકાય છે અને ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. ગણપતિ મહોત્સવની જોયું ચે પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.